વિરામગામ તાલુકાના કાયલા ગામે માથાભારે શખ્સો દ્વારા ગોચર ખરાબાની જમીન સત્તા અને પૈસાના જોરે પોતાના નામે કરાવી પચાવી પાડી હોય તેવો ગામમાં લોકોએ આક્ષેપ કર્યો છે। વિરામગામ તાલુકાના કાયલા ગામે જૂના સર્વે નંબર 192 તથા 200, 208, 196, 222, 223 વાળી જમીનો સરકારી જમીનો હોવા છતાં ખોટી અરજીઓ કરી અધિકારીઓને ગેરમાર્ગે દોરીને અંધારામાં રાખી પોતે સક્ષમ સુખી સંપન્ન હોવા છતાં આ જમીનો પોતાના નામે કરી 7/12માં નોંધો પડાવી સરકારી મંડળીમાં બોજા ઉપલબ્ધ કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ નામો સગીર વયના પણ નામ અધિકારીઓની સાઠગાંઠથી ચડાવી દેવામાં આવ્યા છે। ગામના ગરીબો અને ગૌચર જમીનો પર ખોટી રીતે કબજો કરનાર કાયલા ગામના આવા માથાભારે શખ્સો ઉપર સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો કાયલા ગામના લોકો દ્વારા વિરામગામ સેવા સદન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવશે તેવું ગ્રામ લોકોએ જણાવ્યું છે। અલાઉદ્દીનભાઈ જમાલભાઈ સિદાણી, કાયલા। આપણે આયોજન આ 396 વાળી જમીનની બાજુમાં ટોટલ સર્વે નંબરની બાજુમાં આવેલું ખરાબો પડતર સરકારી ગૌચર આ લોકોએ બતાવી પાડ્યું છે બરાબર। અને માથાભારે માણસો છે બધાય, અને બધા પ્રોપર્ટીવાળા માણસો છે, બધા પાસે સાધનો આવકના ઘણા ઊંચા છે અને બધા પૈસાદાર માણસો સાહેબ। તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને મારી વિનંતી છે કે આ જગ્યા ગરીબો દેવી પૂજક ગામમાં બિન ખાતાદાર ગણાય છે તેમને ફાળવવાની હતી, પણ આ લોકોએ બચાવી પાડી અને પૈસાદાર હતા એટલે લાગ અને રાષ્ટ્રીય કારણથી કોંગ્રેસની સરકાર હતી એ વખતમાં તો પૈસાના લાગવાગથી આ લોકોએ અમને મેળવી આપેલી છે અને ખોટા 7/12માં નામ ચડાવે છે બરાબર। ઊંચા પદના ખેડૂત છે, બધા પૈસાદાર પાર્ટી છે કે જેની પાસે 80-80, 50-50, 60-60 વીઘા જમીન છે, જેની પાસે 5-5, 7-7 જીસીબી ટ્રેક્ટરો, 4 વ્હીલ 5-5 ગાડીઓ કરે અને બધાના ધાબાવાળા મકાન અમદાવાદમાં, જોવાપુરા, કાયલામાં આવા માણસો છે બધા બરાબર। અને આ બાજુના ખેડૂતો બધા ગરીબ હતા તો એ વખતે કમરુદ્દીનભાઈના ઘેરથી નગીનાબેન સરપંચ હતા અને એ ગરીબના સાથે જોડી અને કેસ લડ્યા બરાબર। ઘણા વર્ષો કેસ લડ્યા છે, પણ આ ગરીબ વખતે પડ્યા જેની પાસે 200 રૂપિયા લાવીને ખાવાવાળી વ્યક્તિ છે એ શું આગળ ચડે। એટલે આ લોકોએ આ જમીન પર 10 લાખ રૂપિયાનો ખર્ચો કરીને આ જમીન મેળવેલી છે અને મંડળીવાળાને વ્યવહાર કરી અને ખોટા બોજા અને ખોટી લોનું કરેલી છે। તો આપ મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબને વિનંતી અમારી છે કે આ જમીન અમને તો જોતી નથી, કોઈ ગરીબોને આપો અથવા કોઈ સરકારને આપો। અને ગૌચર છે ગાયોનું 95 થી 100 વીઘા બરાબર, 95 થી 100 વીઘા ગૌચર અમને રોકેલું છે તો ગાયોનું ગૌચર છે, છૂટું કરાવું ગૌચર। માલધારી ક્યાં સમાજ જશે? આ ગામમાં ઘણાય લોકો વાર પર જગ્યાએ વેપાર થાય છે અને વેચાઈ ગઈ, સરકારી કોઈ સામું જોતું નથી। જય ભારત, જય હિન્દ। આપણે વિનંતી ભાઈ માખણભાઈ રાજલાણી, આ ગામની અંદર આ જે સરકારી ખરાબા છે આ લોકોએ સાઠગાંઠ કરીને અને જે તે વખતે એમની જોડે પૈસા પાવર બધું હતું અને આજે પણ છે અને એ વખતે એમના છોકરા નાના હતા 10-10 વર્ષના, તેઓના નામે આ જમીન ફળવાણી છે। તો અમે ગામશ્રીને અને મામલતદાર શ્રીને અને ટીડીઓ શ્રીને અમારો નમ્ર વિનંતી છે કે આનું ટૂંક સમયમાં નિરાકરણ લાવો, નહીંતર અમે આખું ગામ મળીને અને અમે વિરમગામ મામલતદાર કચેરી શ્રીએ ધરણા પ્રદર્શન કરીશું। જય હિન્દ, જય ભારત। વર્ષથી હું રાંડી છું, 30 વર્ષથી હું કેસ લડું છું અને આ બધું રૂપિયા ખવડાવીને કહ્યું 2 તો 3 વિધવાઓની જમીનો છે અને અમારો છોકરો એક છે 200 રૂપિયામાં કામ કરે છે અને અમે ખેતર જઈએ છીએ, ખેતર જવાનો પ્રવેશ રવા દીધો નથી। તો માથા ભારે માણસ છે, હિટાઈ ગયું છે, જીસીબી છે, ટ્રેક્ટરો છે, શીપ ગાડીઓ છે, 2 માળના બંગલા છે અને અમારા છોકરા 200 રૂપિયામાં કામ કરે છે। તો અમારા ગરીબ માણસની વિનંતી સાંભળો કે અમને મળવી પડે ને કે સરકારને મળે, તાબે થઈ જવી પડે। નસીબ ખાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, વિરામગામ, અમદાવાદ।